પોપ્યુલેશન ગ્રોથ મોડલ. તો પોપ્યુલેશન ગ્રોથ મોડલમાં સૌથી પહેલાં પોપ્યુલેશન કેવી રીતે ગણાય એ જોઈએ. તો પોપ્યુલેશનમાં ફર્સ્ટ છે બર્થ રેટ, એના પછી છે ડેથ રેટ, કેટલા લોકોનું જન્મ થયું છે, કેટલા લોકોનું મૃત્યુ થયું છે એમનો રેટ. એના પછી છે માઇગ્રેશન. માઇગ્રેશન એટલે સ્થળાંતર થાય એમ, તો એના પણ બે પાર્ટ છે, ઇમિગ્રેશન અને એમિગ્રેશન. ઇમિગ્રેશન એટલે જે દેશમાં પરમેનન્ટ એડ થયા છે એટલે પ્લસ થશે, અને એમિગ્રેશન એટલે જે દેશ છોડીને ગયા છે એટલે માઇનસ થશે. પણ આ મોડલની અંદર આપણે ફક્ત બર્થ રેટ અને ડેથ રેટ બેને જ કન્સિડર કરવાના છે, અને એ બેનું યુઝ કરીને જ આપણે મોડલ બનાવીશું. સૌથી પહેલાં મોડલ બનાવવા માટે આપણે વેરિયેબલ્સ ડિસાઇડ કરવા પડશે. તો XT લઈએ છીએ, એ પોપ્યુલેશન સાઇઝ છે. પોપ્યુલેશન સાઇઝ એટ ટાઈમ T, એટલે ટી સમયગાળા, એટલે કોઈ એક સમયગાળા ટી દરમિયાન કેટલી પોપ્યુલેશન છે. B ફોર બર્થ રેટ, D ફોર ડેથ રેટ. હવે આ બર્થ રેટ, ડેથ રેટ અને આ પોપ્યુલેશન કયા સમયગાળા દરમિયાન જોવું, તો એ સમયગાળાનો એક ટાઈમ ઇન્ટરવલ લઈએ છીએ. તો T થી T+ ડેલ્ટા T આ ટાઈમ ઇન્ટરવલ છે જે દરમિયાન આપણે આ મોડલ બનાવવાનું છે. એના પછી નંબર ઓફ બર્થ. તો નંબર ઓફ બર્થ કેવી રીતે ગણાશે, તો B એટલે બર્થ રેટ ઇન્ટુ XT પોપ્યુલેશન ઇન્ટુ ડેલ્ટા T પ્લસ O ડેલ્ટા T. હવે નંબર ઓફ ડેથ, તો ડેથ કેવી રીતે ગણાશે, તો D ડેથ રેટ ઇન્ટુ XT ડેલ્ટા T પ્લસ O ડેલ્ટા T. હવે આ O ડેલ્ટા T એ શું છે, તો ટાઈમ ઇન્ટરવલ જે ફ્લક્ચ્યુએટ થાય છે, તો O ડેલ્ટા T એ એક્સ્ટ્રીમલી સ્મોલ છે, એટલે ડેલ્ટા T સ્ક્વેર, T³ એ બધાની બદલે આપણે કમ્બાઈન O ડેલ્ટા T લીધો છે. તો O ડેલ્ટા T એક્સ્ટ્રીમલી સ્મોલ છે અને એપ્રોચીસ ટુ 0 તરફ જાય છે. તો આપણે ચાર્ટ જોયો, એના પછી બધા વેરિયેબલ્સ જોયા. હવે આપણું ફોર્મ્યુલેશન ફેઝ શરૂ થાય છે. ફોર્મ્યુલેશન ફેઝની અંદર આપણે ફોર્મ્યુલેશન ફેઝ જોઈએ. તો ફોર્મ્યુલેશનમાં સૌથી પહેલાં પોપ્યુલેશન કાઉન્ટ કરવાની. તો પોપ્યુલેશન કેવી રીતે ગણાય, કેટલા જન્મ થયા છે એમાંથી કેટલા મૃત્યુ થયા એને માઇનસ કરો. તો પોપ્યુલેશન ઇઝ ઇક્વલ ટુ બર્થ માઇનસ ડેથ. હવે પોપ્યુલેશન સાઇઝ શું લીધું છે, XT, અને ટાઈમ ઇન્ટરવલ છે T થી T+ ડેલ્ટા T. તો પોપ્યુલેશન શું થાય, XT પ્લસ ડેલ્ટા T માઇનસ XT ઇઝ ઇક્વલ ટુ બર્થ. તો બર્થ રેટ છે એના ઉપરથી નંબર ઓફ બર્થ કયો છે, BXT ડેલ્ટા T પ્લસ O ડેલ્ટા T. તો એ મૂકીશું BXT ડેલ્ટા T. હવે ડેથ શું છે, DXT ડેલ્ટા T, એની જગ્યાએ DXT ડેલ્ટા T મૂકીશું પ્લસ બંનેનું કમ્બાઈન O ડેલ્ટા T. હવે BXT ડેલ્ટા T અને DXT ડેલ્ટા Tમાં XT અને ડેલ્ટા T કોમન છે, એને નીકાળીને લેફ્ટ હેન્ડ સાઈડમાં Xના અપોનમાં લઈ જઈએ. તો XT પ્લસ ડેલ્ટા T માઇનસ XT ઇઝ ઇક્વલ ટુ B માઇનસ D, કોમન નીકાળ્યું XT ઇન્ટુ ડેલ્ટા T પ્લસ O ડેલ્ટા T તો છે જ, તો O ડેલ્ટા T. હવે XT ડેલ્ટા Tમાંથી આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં ડેલ્ટા Tને લઈ જઈશું. તો X T પ્લસ ડેલ્ટા T માઇનસ XT, એના અપોનમાં શું આવશે, ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડમાં શું રહ્યું, B માઇનસ D XT પ્લસ O ડેલ્ટા T તો છે જ. હવે લિમિટ લઈશું આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં LHSમાં લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લઈએ, XT પ્લસ ડેલ્ટા T માઇનસ XT અપોન ડેલ્ટા T. રાઇટ હેન્ડ સાઈડમાં શું છે, ઇઝ ઇક્વલ ટુ B માઇનસ D XT પ્લસ O ડેલ્ટા T.
તો ઓ ડેલ્ટા ટી એપ્રોચીસ ટુ 0 તરફ જશે. કેમ? ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લિમિટ લીધી છે એટલે બી માઇનસ ડી એક્સ ટી થયું. હવે લેફ્ટ હેન્ડ સાઈડનું લિમિટવાળું એલએચએસવાળો પોર્શન છે એની જગ્યાએ ડીએક્સ બાય ડીટી લખી શકાય. તો રાઇટ હેન્ડ સાઈડમાં શું રહ્યું? બી માઇનસ ડી એક્સ ટી. તો ડીએક્સ બાય ડીટીનું આ ઇક્વેશન મળ્યું. એટલે પર ટાઈમ કેટલી પોપ્યુલેશન છે એ ટી ટાઈમ પર કેટલી પોપ્યુલેશન છે એનું ઇક્વેશન મળ્યું. તો ધીસ ઇઝ ધ મેથમેટિકલ ફોર્મ્યુલેશન. આ મેથમેટિકલ ફોર્મ્યુલેશન આપણે કર્યું ઓફ એઝ્યુમ પોપ્યુલેશન ગ્રોથ મોડલ. એ પોપ્યુલેશન ગ્રોથ મોડલની અંદર મેથમેટિકલ ફોર્મ્યુલેશનનું આ ઇક્વેશન મળ્યું. dx બાય dt ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ ડી એક્સ ટી. હવે સોલ્યુશન ફેઝ પર જઈએ. ફોર્મ્યુલેશન થઈ ગયું. હવે સોલ્યુશન કરવા માટે જે આપણને dx બાય dt ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ ડી એક્સ જે ફોર્મ્યુલેશન ફેઝની અંદર ઇક્વેશન મળ્યું છે એના ઉપરથી આપણે સોલ્યુશન કરવાનું છે. હવે આ સોલ્યુશન કરવા માટે આપણે વેરિયેબલ સેપરેશન ટેકનિક યુઝ કરીશું. તો નાવ વી એપ્લાય વેરિયેબલ સેપરેશન ટેકનિક. એની સાથે સાથે આપણે એઝ્યુમ કરીએ છીએ કે ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ. કે વી એઝ્યુમ ધેટ ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, પોપ્યુલેશન શું લીધી છે આપણે? એક્સ ટી લીધી છે. તો ટીની જગ્યાએ 0 મૂકો એટલે એક્સ ટી શું થઈ જાય? એક્સ 0. ઓકે, હવે ફોર્મ્યુલેશન ફેઝનું ઇક્વેશન શું છે? dx બાય dt ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ ડી એક્સ ટી. તો પહેલાં એને લખીએ. dx બાય dt ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ ડી એક્સ ટી. હવે આમાં રાઇટ હેન્ડ સાઈડમાં જે એક્સ ટી છે એ ડીએક્સના અપોનમાં આવશે અને ડીટી રાઇટ સાઈડમાં જશે. તો નેક્સ્ટ સ્ટેપમાં dx upon xt is equal to b minus d dt. ઓકે, હવે ઇન્ટિગ્રેશન લઈએ બોથ સાઈડ. તો 1 upon xt શું થશે અને b minus d dt શું થશે? તો વી ઇન્ટિગ્રેટ બોથ સાઈડ. તો 1 upon xt તો log x t is equal to બી માઇનસ ડી એમને એમ રહેશે અને ડીટી છે એટલે ઇન્ટુ ટી પ્લસ સી. ઓકે, હવે લોગ નીકાળવો હોય તો શું આવે? એ રેસ્ટોનું ફોર્મ. તો એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ એક એ વેરિયેબલ લઈએ છીએ કોન્સ્ટન્ટ એ ઇન્ટુ ઈ રેસ ટુ બી માઇનસ ડી ટી. હવે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની. કેપિટલ એ લીધું છે એની ફાઇન્ડ કરવાની વેલ્યુ અને એની જ પછી વેલ્યુ પાછી મૂકવાની. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ રેસ ટુ બી માઇનસ ડી ટી. આ ઇક્વેશનની અંદર આપણે શું કરીશું? સૌથી પહેલાં ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીશું. તો આપણને કેપિટલ એની વેલ્યુ મળશે અને મળે એટલે આ ઇક્વેશનની અંદર પાછી મૂકી દેવાની. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ રેસ ટુ બી માઇનસ ડી ટીની જગ્યાએ 0 મૂકવાનું છે. તો એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ 0 તો એક્સની જગ્યાએ એક્સ 0 થાય. તો સૌથી પહેલાં એક્સની જગ્યાએ શું મૂકીશું? એક્સ 0 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એ એમના એમ ઈ રેસ ટુ બી માઇનસ ડી ટીની જગ્યાએ 0. તો ઈ રેસ ટુ 0 શું થાય? 1. તો એક્સ 0 ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ રેસ ટુ 0 1. એટલે ખાલી ઓનલી કેપિટલ એ બચ્યો. હવે વેલ્યુ શેની શોધવાની હતી? કેપિટલ એની. તો કેપિટલ એ ઇઝ ઇક્વલ ટુ એક્સ 0 મળ્યો. હવે આ વેલ્યુ આપણે શેની અંદર મૂકીશું? તો ઉપરના ઇક્વેશનની અંદર એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ રેસ ટુ બી માઇનસ ડીટીમાં. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ 0 ઇન્ટુ ઈ રેસ ટુ બી માઇનસ ડી ટી. આ આપણને એક ઇક્વેશન મળ્યું. એક્સ એટલે એક્સ ટી કહેવાય. તો એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ 0 ઈ રેસ ટુ બી માઇનસ ડી ટી.
આ આપણું સોલ્યુશન થયું. પહેલાં ફોર્મ્યુલેશન કર્યું, એના પછી આ સોલ્યુશન શોધ્યું. તો xt ઇઝ ઇક્વલ ટુ x0 e રેઝ ટુ b માઇનસ dt એ શું છે? ઇક્વેશન ઇઝ ગિવન એઝ પોપ્યુલેશન એટ એની ટાઈમ t. અહીંયા આપણું સોલ્યુશન પૂરું થાય છે. હવે સોલ્યુશન પછી આપણે ગ્રાફિકલ ઇન્ટરપ્રિટેશન પર આવીએ. ગ્રાફિકલી આપણે બતાવીએ તો ઇફ બી ઇઝ ઇક્વલ ટુ ડી એટલે બર્થ અને ડેથ સરખા છે. હવે ગ્રાફ શેનો છે? એક્સટી અને ટીનો. એક્સટી એટલે પોપ્યુલેશન, ટી એટલે ટાઈમ. તો એક્સ અક્ષ પર આપણે ટી લઈએ છીએ અને વાય અક્ષ પર એક્સટી લઈએ છીએ. તો પોપ્યુલેશન x0 એ સ્ટેબલ થશે. કેમ? બર્થ અને ડેથ સરખા છે એટલે પોપ્યુલેશન એક જ સરખી રહેશે. હવે બીજામાં ઇફ બી ગ્રેટર દેન ડી એટલે બર્થ ડેથ કરતાં વધારે છે. બર્થ જો ડેથ કરતાં વધારે હોય તો પોપ્યુલેશન શું થાય? ઇન્ક્રીઝિંગ થાય. તો ફરી એ જ ગ્રાફ આપણો એક્સટી અને ટીનો, પણ પોપ્યુલેશન શું થશે? ઇન્ક્રીઝ થશે એટલે ગ્રાફ ઇન્ક્રીઝિંગ મેનરમાં આવશે. હવે ત્રીજો કેસ જેમાં ઇફ બી લેસ દેન ડી. બી લેસ દેન એટલે બર્થ કરતાં ડેથ ઓછી છે એટલે ડેથ વધારે હોવાથી શું થાય? પોપ્યુલેશન ઘટવાની. મૃત્યુ વધારે થવાના તો પોપ્યુલેશન ઓછી થવાની. તો ફરી એક્સટી ટુ ટીવાળા ગ્રાફની અંદર x0 એટલે પોપ્યુલેશન શું થશે? ડિક્રીઝિંગ ફોર્મમાં થશે. તો આપણે અહીંયા 3 કેસ જોયા. બી ઇઝ ઇક્વલ ટુ ડી, બી ગ્રેટર દેન ડી અને ત્રીજું છે બી લેસ દેન ડી. હવે એના પછી ગ્રાફિકલ ઇન્ટરપ્રિટેશન પૂરું થયા પછી આપણે એઝ્યુમ કરવાનું છે અને 2 કેસ જોવાના છે. તો ઇફ વી એઝ્યુમ બી માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ એ. તો ઇક્વેશન શું હતું આપણું? સોલ્યુશન ફેઝની અંદર જે ઇક્વેશન મળ્યું એ એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ x0 ઇન્ટુ ઈ રેઝ ટુ બી માઇનસ ડી ટી. તો બી માઇનસ ડીની જગ્યાએ શું ધારીએ છીએ? એ. તો એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ x0 ઇન્ટુ ઈ રેઝ ટુ એ ટી. હવે આ એ માટે 2 અલગ અલગ કેસ જોવાના છે. તો પહેલો કેસ છે કેસ 1, જેની અંદર આપણે કન્સિડર કરીએ છીએ કે ઇફ એ ગ્રેટર દેન 0. જો એ 0થી મોટો છે તો એ કોના બરાબર ધારે? તો બી માઇનસ ડી. તો બી માઇનસ ડી ઇઝ ઓલ્સો ગ્રેટર દેન 0. જો ડીને રાઇટ સાઈડમાં લઈ જઈએ તો બી ગ્રેટર દેન ડી, મતલબ બર્થ ડેથ કરતાં વધારે છે. જો બર્થ ડેથ કરતાં વધારે હોય તો પોપ્યુલેશન શું થાય? વધે. તો આપણે એવું લઈએ છીએ કે પોપ્યુલેશન બીકેમ ડબલ. પોપ્યુલેશન ડબલ થાય છે એવું આપણે લઈએ છીએ. કેમ? બી ગ્રેટર દેન ડી છે એટલે બર્થ આપણી ડેથ કરતાં વધારે છે એટલે પોપ્યુલેશન વધવાની છે. તો આપણે એને ડબલ લઈએ છીએ એટ ટાઈમ ટી. કેપિટલ ટી લઈએ છીએ અહીંયા આપણે. હવે કેપિટલ ટીને આપણે ફાઇન્ડ કરવું પડશે એટલે કયા સમયગાળા દરમિયાન એટલે કેપિટલ ટી દરમિયાન પોપ્યુલેશન ડબલ થાય છે. તો કેપિટલ ટી કેન બી ફાઇન્ડ એઝ ફોલોઝ. તો સૌથી પહેલાં આપણી પાસે ઇક્વેશન શું છે? એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ x0 ઇન્ટુ ઈ રેઝ ટુ એ ટી. ઓકે, હવે આપણે ડબલ લીધી છે પોપ્યુલેશન એટલે એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ x0. તો એક્સ ટીની જગ્યાએ 2 ટાઈમ x0 મૂકવાનું છે. તો એક્સ ટીની વેલ્યુ મૂકીએ 2x0 ઇઝ ઇક્વલ ટુ x0 ઇન્ટુ ઈ રેઝ ટુ એ ટી. x0 ઉડી જાય તો 2 ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એ ટી. હવે ઈને નીકાળીએ એટલે લોગ આવે તો શું થશે? log 2 ઇઝ ઇક્વલ ટુ એ કેપિટલ ટી. હવે આપણે શોધવાનું તો કેપિટલ ટી છે એટલે કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ એ જશે log 2 સાઈડ. તો 1/a log 2. તો કેપિટલ ટીની શું વેલ્યુ મળી? 1/a log 2. આ આપણો શું થશે? ડબલિંગ પીરિયડ. કેપિટલ ટીને આપણે શું લીધું હતું? ડબલિંગ પીરિયડ એટલે પોપ્યુલેશન આપણી ડબલ થાય છે
એટલે એનું જે સમયગાળો હોય એને ડબલિંગ પીરિયડ કહેવાય. તો કેપિટલ ટી ઇઝ ડબલિંગ પીરિયડ ઓફ ધ પોપ્યુલેશન. એન્ડ કેપિટલ ટીના જે આ ઇક્વેશન છે 1/a/log2ની અંદર ક્યાંય x0 આવતો નથી. એટલે કેપિટલ ટી જે મળ્યો આપણને ડબલિંગ પીરિયડવાળો, ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ x0. અહીંયા આપણો કેસ 1 પૂરો થાય છે. હવે આપણે બીજો કેસ જોઈએ. કેસ 2 છે, જેની અંદર આપણે a<0 લઈશું. તો ઇફ a<0, તો a ધાર્યો છે આપણે b - dની જગ્યાએ, તો b - d ઇઝ ઓલ્સો <0. d રાઇટ સાઈડમાં જાય તો b ઇઝ <d. એટલે બર્થ ડેથ કરતાં ઓછી છે, એટલે ડેથ વધારે છે. જો ડેથ વધારે હોય તો પોપ્યુલેશન શું થાય? ઓછી થાય. મૃત્યુ જો વધારે હોય તો પોપ્યુલેશન ઘટવાની છે. તો આપણે લઈએ છીએ કે પોપ્યુલેશન બીકમ હાફ. પોપ્યુલેશન હાફ થાય છે એવું આપણે કન્સિડર કરીએ છીએ. જેમ ડબલ થવા માટે આપણે કેપિટલ ટી ટાઈમ લીધો હતો, એવી રીતે પોપ્યુલેશન બીકમ હાફ માટે આપણે કેપિટલ T' લઈએ છીએ. તો હવે T' કેન બી ફાઇન્ડ એઝ ફોલોઝ. તો T' ફાઇન્ડ કરવા માટે આપણી પાસે એ જ ઇક્વેશન જે xt વાળું છે, xt ઇઝ ઇક્વલ ટુ x0 ઇન્ટુ e કેપિટલ T'. હવે કેપિટલ T' ને આપણે શું લીધું છે? હાફ પોપ્યુલેશન માટે એ સમયગાળાને લીધું છે. તો xt ઇઝ ઇક્વલ ટુ 1/2 x0. તો xtની જગ્યાએ આપણે શું મૂકીશું? 1/2 x0. તો મૂકીએ હવે 1/2 x0 ઇઝ ઇક્વલ ટુ x0 ઇન્ટુ e@. x0 ઉડી જશે તો શું રહેશે? 1/2 ઇઝ ઇક્વલ ટુ e@. અચ્છા, ઈને નીકાળવો છે તો ઈને નીકાળી એટલે લોગ આવે. log 1/2 ઇઝ ઇક્વલ ટુ a@. T' શોધવાનું છે આપણે, ટાઈમ પીરિયડ, એટલે કેપિટલ T' સૂત્રનો કરતાં બનાવીએ તો એ ક્યાં જાય? લોગ સાઈડ. તો 1/a/log 1/2. આ T''નું ઇક્વેશન મળ્યું. T' એ શું છે? જેમ કેપિટલ ટી એ ડબલિંગ પીરિયડ હતું, તો T' એ આપણા માટે હાફ પીરિયડ છે. તો કેપિટલ T' ઇઝ અ હાફ પીરિયડ ઓફ પોપ્યુલેશન. સેમ આની અંદર પણ ક્યાંય x0 દેખાતો નથી, એટલે T' પણ ઇન્ડિપેન્ડન્ટ ઓફ x0 છે. તો અહીંયા બે કેસ પૂરા થાય છે. આપણે શરૂઆતથી જોઈએ તો ગ્રાફ જોયું, એના પછી આપણો ફોર્મ્યુલેશન ફેઝ આવ્યો, જેમાં dx/dt આપણે ફાઇન્ડ કર્યો. એના પછી આપણે સોલ્યુશન ફેઝની અંદર ગયા, જેમાં સોલ્યુશન ફેઝમાં આપણે t=0 અને વેરિયેબલ સેપરેશન ટેકનિક યુઝ કરી અને xt ફાઇન્ડ કર્યો.